હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક ગાજર અને વેજીટેબલ શાકભાજીમાંથી આપણે નવો નાસ્તો બનાવીશું। તો મેં અહીંયા ગાજર એક લીધું છે, વટાણા, મરચાં, ટમેટું, કોબીજ અને દહીં લીધું છે। તો આપણે નાસ્તો બનાવીશું સરસ મજાનો। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને અમારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરજો। તો આપણે બનાવીશું। સૌથી પહેલાં ચટણી બનાવી લઈશું આ નાસ્તા માટે। તો મેં અહીંયા ધાણા લીધા છે લીલા, અને ડાળકા હાથુકા લીધા છે, અને એમાં એક તીખાશ માટે મેં એક મરચું એડ કર્યું છે, અડધો ઇંચ આદુનો ટુકડો, અને એક વાટકી જેવા મેં ડાળિયા લીધા છે, અને એમાં થોડુંક પાણી નાખી અને આપણે ગ્રેવી કરી લઈશું એની। આપણી એકદમ ચટણી બરાબર તૈયાર થઈ ગઈ છે। હવે તમે જોઈ શકો છો આ રીતની આપણું ચટણીનું ગ્રેવી બની ગઈ છે। આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે એમાં થોડુંક એવું પાણી એડ કરીશું, 2 ચમચી જેવું, અને એને પણ બરાબર મિક્સ કરી હલાવી અને આપણે પાણી એડ કરી દઈશું, અને સ્વાદ પ્રમાણે આપણે થોડુંક એવું મીઠું એડ કરીશું। આ નાસ્તામાં ચટણીનો બહુ સારો એવો ટેસ્ટ આવે છે, તમે જરૂરથી બનાવજો। તમે સોસ સાથે પણ સર્વ કરી શકો છો। તો હવે અહીંયા એક પેન લીધી છે, એમાં આપણે વઘાર કરીશું। બધા શાકભાજી છે એને આપણે સાતળી લઈશું। તો અહીંયા 1 ચમચી જેવું આપણે તેલ એડ કરીશું। આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડીક એવી આપણે અડધી ચમચી જેવી આપણે રાઈ એડ કરીશું। રાઈ ફૂટી ગઈ છે એટલે આપણે અડધી ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરું છું, અને બધા શાકભાજી આપણે એક પછી એક એડ કરતા જશું, એટલે એને પણ આપણે મીડિયમ ગેસની આંચમાં આપણે એને સાતળી લઈશું। હવે આપણો વઘાર થઈ ગયો છે। તો પહેલાં મરચાં એડ કર્યા છે મેં, વટાણા, ટમેટા, કોબીજ અને ગાજર, આ બધાને બરાબર આપણે મિક્સ કરી લઈશું। આમાં મેં મીઠું નાખ્યું નથી, કેમ કે આપણે બેટર બનાવવામાં આપણે મીઠું એડ કરીશું, એટલે આમાં આપણે મીઠું એડ કર્યું નથી, અને બરાબર મિક્સ કરી લઈશું। અને આ રીતે તમે આ નાસ્તો બનાવશો તો વિટામિનથી ભરપૂર આ નાસ્તો સારો એવો બને છે, અને બાળકો પણ લંચ બોક્સમાં અથવા તો સાંજના નાસ્તામાં પણ ખાઈ શકાય તેવો બને છે, અને હેવી નાસ્તો છે। આમાં બધા વિટામિન આપણે આમાંથી જ મળી જાય એવો નાસ્તો આપણે બનાવ્યો છે। તો હવે 2 મિનિટ સુધી આપણે એને સાતળી લઈશું, અને આ રીતે ધીમે ધીમે આપણે હલાવતા રહીશું। ગેસની આંચ આપણે ધીમી રાખીશું। હવે તમે જોઈ શકો છો આપણા શાકભાજી બધા એકદમ સતળાઈ ગયા છે। તો 1 કપ જેવું આપણે લોટ નાખીશું, અડધા કપ જેવું આપણે ચણાનો લોટ, અડધા કપ જેવી આપણે સૂજી નાખીશું, રવો, મેં અહીંયા રવો થોડોક જાડો લીધો છે, તમે ઝીણો પણ લઈ શકો છો। આ રીતે પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ છીએ એટલે આપણો નાસ્તો છે એકદમ સારો એવો બને છે। અને 1 કપ જેવો આપણે ચોખાનો લોટ એડ કરીશું, અને એને પણ આપણે બરાબર બધા મિક્સ લોટને કરીશું, અને શાકભાજી પણ એડ કરી દઈશું।
હવે 1 કપ જેવું અહીંયા દહીંને એડ કર્યું છે મેં, એને આપણે મિક્સ કરી લઈશું. એટલે આપણા નાસ્તાનો ટેસ્ટ એકદમ સારો એવો આવે છે. અને 1 ચમચી જેવું મેં લાલ મરચું ચીલી ફ્લેક્સ મેં એડ કર્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી જેવા તલ, 1 ચમચી જેવું આપણે જીરું એડ કરીશું. અને અડધો કપ જેવું આપણે પાણી એડ કરીશું અને આપણે બરાબર મિક્સ કરી લઈશું. કેમ કે આપણે જેમ પાણીની જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જશું. આમાં આપણે પાણીની જરૂર મને લાગે છે કે પાણી એડ કરવું પડશે, એટલે આપણે પાણી થોડુંક 1 કપ જેવું, અડધા કપ જેવું જ આપણે એડ કરીશું. પછી જરૂર પડશે તો આપણે નાખીશું પાણીને. અને આ રીતે જ આપણે બેટર બનાવવાનું છે. બહુ હલકું નથી બનાવવાનું, થીક એવું બનાવવાનું છે. એટલે આમાં તમે મીઠા છોડા પણ એડ કરી શકો છો, એટલે એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બને છે. અને અહીંયા બધા આપણે શાકભાજી સતરાઈ ગયા છે, એ આપણે એડ કરી અને એને બરાબર મિક્સ કરી લઈશું. અને થોડુંક 2 ચમચી જેવું મેં પાણી એડ કર્યું છે, એટલે આપણા શાકભાજી બરાબર મિક્સ થઈ જાય એ માટે. હવે તમે જોઈ શકો છો આપણે એને બરાબર મિક્સ કરી અને આ રીતનું બેટર થીક હોવું જોઈએ. અને એક જ સાઈડમાં આપણે ફેટીશું. અને દહીં નાખ્યું છે એટલા માટે લીંબુની જરૂર નથી. અહીંયા દહીં મેં ખાટું જ લીધું છે, મીડિયમ. તમે દહીં ન હોય તો પણ લીંબુ પણ એડ કરી શકો છો. અને 10 મિનિટ સુધી આપણે આ બેટરને એમનામ ડીશ ઢાંકી અને રહેવા દઈશું. એટલે એકદમ સારો એવો ટેસ્ટ આવી જાય છે, ખાટો મીઠો. હવે તમે જોઈ શકો છો આપણો બેટર છે એમાં મસાલો એકદમ સરસ એવો ભળી ગયો છે. હવે આપણે 1 કપ જેવા મેં અહીંયા ધાણા એડ કર્યા છે લીલા, એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે પેનમાં અગાઉથી મેં તેલ ગ્રીસ કરી અને મૂકી દીધું છે. તો આપણે થોડુંક તેલ એડ કર્યું છે મેં, અડધી ચમચી જેવું. અને એમાં આપણે સફેદ તલ એડ કરીશું. તમારી પાસે ઊંડું વાસણ હોય તો એમાં બનાવો તો આ નાસ્તો સારો એવો બને છે. મેં અહીંયા સ્પેન લીધી છે. આ રીતે આપણે પાથરી દેવાનું છે. અને આપણો તલનો વઘાર છે એ આપણે સાઈડમાં છે એને આપણે એકદમ બરાબર મિક્સ કરી લઈશું. આ રીતના, એટલે આપણું નાસ્તો છે એમાં તલ સફેદ છે એ ચીપકી જાય છે. હવે ઉપરથી આપણે તલ થોડાક એડ કરીશું. અને હવે આપણે ચાઈસ છે એ આપણે ચેન્જ કરીશું. તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને સારો એવો બની ગયો છે. જોતાં જ ખાવાનું મન થાય છે એવો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. અને ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખીશું, એટલે આપણે નાસ્તો છે એ બળે નહીં એના માટે. હવે આપણે થોડાક એવા તલ ઉપરથી ગાર્નિશ કરીશું. અને એની ઉપર આપણે બેટર બીજું પણ આ રીતે બનાવીશું. તમે ક્યારે આ નાસ્તો ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો. અત્યારે શિયાળાની ઋતુમાં બધા જ શાકભાજી આપણે માર્કેટમાં મળી જાય છે અને સારો એવો નાસ્તો બને છે, વિટામિનથી ભરપૂર.
ઉપરથી આપણે તલ અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે મેં અહીંયા. હવે આપણે સાઈઝ આપણે છે પલટાવી લેશું. તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ એવો બની ગયો છે, રેડી. અને ઉપરથી આપણે તેલ થોડુંક લગાડીશું એટલે એકદમ બંને સાઈડ આપણો નાસ્તો છે એ ક્રિસ્પી એવો બને છે. હવે આપણે સાઈઝ ચેન્જ કરીશું. તમે ક્યારે પણ આ નાસ્તો ન બનાવ્યો તો જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તમારી જો રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.